Good morning, everyone. I hope you all are fine. Myself, Zakir Sheikh, and this year, in your 12th standard, I will take your English. વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઝાકિર શેખ છે. આપ સૌ મને જાણો જ છો કેમ કે આપ સૌએ મને ત્યાં વિદ્યાધીશની અંદર જોયેલો છે. પરંતુ કદાચ અત્યારે મારો ચહેરો યાદ ન પણ આવતો હોય તો પણ કાંઈ વાંધો નહીં. જ્યારે તમે મને રૂબરૂ જોશો ત્યારે આપોઆપ ઓળખી જશો. વિદ્યાર્થી મિત્રો, લગભગ 2000ની સાલથી હું અંગ્રેજી ભણાવું છું. એટલા માટે અંગ્રેજી ભણાવવાનો 20 વર્ષનો અનુભવ ધરાવું છું. અને આ કારણે એમ કહી શકાય કે તમને હું પૂરતો ન્યાય આપી શકીશ. હવે જો તમારી જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગયા વર્ષે ભરત સર, કિરણ સર અને હિતેશ સર સાથે હું તમારા વિશે ચર્ચા કરતો રહેતો હતો કે ભાઈ હાલના વિદ્યાર્થીઓ એટલે કે ગયા વર્ષે તો તમે 11મા ધોરણમાં હતા ને, યુ ઓલ વેર ઇન 11th સ્ટાન્ડર્ડ. તો પૂછતો હોઉં ઘણી વખત કે ભાઈ હાલના વિદ્યાર્થીઓ કેવા છે, કેમ કે 12th સ્ટાન્ડર્ડમાં મારી પાસે આવશે તો હાઉ આર ધે ઇન ઇંગ્લિશ. તો મને ખૂબ જ ખુશી થાય છે એવું જણાવીને કે તેઓના તરફથી આપના માટે ખૂબ જ સારો એવો અભિપ્રાય મને પ્રાપ્ત થયો છે. તો એવી આશા રાખું છું મિત્રો કે એ અભિપ્રાય જે છે દેટ યુ ઓલ આર ટેલેન્ટેડ, દેટ યુ ઓલ આર વેરી હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ્સ. તો એ જે અભિપ્રાય જે છે, દેટ ઓપિનિયન that I got from Kiran sir, Bharat sir or Hitesh sir about you all will prove to be true. એવી આશા હું રાખું છું. અને હવે આપણે જે લેસન કરવા જઈ રહ્યા છીએ આજે, તેનું નામ છે ધી થર્ડ લેવલ. હવે આ જે લેસન જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી 12થની જે વિસ્ટાસ, બરાબર, વિસ્ટાસ જે બુક જે છે એમાંથી છે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અવર ફર્સ્ટ યુનિટ, બરાબર, અને એ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ ધી ફર્સ્ટ લેસન. This is our first unit and the name of this unit is the third level. Now Jack Finney is the author of this unit. હવે આ જે યુનિટ જે છે એના મુખ્ય 3 કેરેક્ટર છે. There are mainly 3 characters of this lesson. First is Charlie. Charlie જે છે, he is 31 year old and he is working in a ઓફિસ. તે એક ઓફિસમાં કામ કરી રહ્યો છે, 31 વર્ષનો છે. એન્ડ હી હેઝ અ વાઇફ, હર નેમ ઇઝ લુસા, બરાબર. એની વાઇફ જે છે એનું નામ છે લુસા, અને એ આપણું બીજું કેરેક્ટર છે. ત્રીજા કેરેક્ટરનું નામ છે સેમ. સેમ જે છે, હી ઇઝ ધ ફ્રેન્ડ ઓફ અવર મેઇન કેરેક્ટર ચાર્લી. ચાર્લીનો મિત્ર છે. એન્ડ બાય પ્રોફેશન હી ઇઝ સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટ એટલે જે લોકોને મગજને લગતા રોગો હોય, મગજને લગતી બીમારી હોય, તેની સારવાર જે કરે એને સાયકિયાટ્રિસ્ટ કહે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો સેમ જે છે એ સાયકિયાટ્રિસ્ટ હોય છે. હવે આ લેસનની અંદર એવું થાય છે મિત્રો કે એક વખત ચાર્લી જે છે આપણું મેઇન કેરેક્ટર, તે ઓફિસની અંદર આખો દિવસ કામ કરે છે અને કામ કરવાના કારણે ખૂબ જ થાકી ગયો હોય છે. એટલે એને એની પત્નીને પાસે જવાની, એની પત્નીને મળવાની ઉતાવળ જાગે છે, ઉતાવળ થાય છે. આથી તે ઝડપથી એનું પોતાનું કામ આટોપીને જવા લાગે છે ઘેર. હવે ઘેર જવા માટે તે એક રેલવે સ્ટેશનેથી ટ્રેન પકડે છે અને ત્યાંથી તે જાય છે. આ એનું દરરોજનું રૂટીન હોય છે. હવે એક વખત એવું થાય છે કે તે પોતે રેલવે સ્ટેશને જાય છે અને ફર્સ્ટ જે એની પ્લેટફોર્મ હોય છે ત્યાં આગળ પહોંચે છે તો ટ્રેન જતી રહી હોય છે. હવે એની પછી એ બીજા નંબરના પ્લેટફોર્મ પર જાય છે તો ત્યાં જઈને જુએ છે તો ત્યાંથી પણ ટ્રેન જતી રહી હોય છે. એટલે તે હી ગેટ્સ ડિસઅપોઇન્ટેડ એન્ડ રિટર્ન્સ, અને એ પાછો ફરે છે. હવે પાછા ફરતી વખતે એ કોઈ એક એવી જગ્યા ઉપર ચાલ્યો જાય છે કે ત્યાં એને બધું જ નવીન લાગે છે. હવે એકચ્યુઅલી ધેર આર 2 લેયર્સ, બરાબર. સામાન્ય રીતે 2 લેયર્સ હોય છે, એટલે કે આપણે એને લેવલ તરીકે ઓળખીશું રેલવે સ્ટેશનની અંદર. પણ અહીંયા તો આ એક ત્રીજા લેવલની અંદર આપણું જે મેઇન કેરેક્ટર જે છે ચાર્લી,
તે જાય છે અને ત્યાં આગળ એને બધું જ નવીન લાગે છે. હવે ત્યાં આગળ એને શું નવીન લાગે છે એ આપણે આ લેસનમાં જોવાનું છે. ત્યાં આગળનો જે અનુભવ જે છે એ કેવો છે એ પણ દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇન ધીસ યુનિટ. હવે થાય છે એવું કે એ એના અનુભવ વિશે જ્યારે તેના મિત્રને કહે છે તો એનો મિત્ર સેમ એવું કહે છે કે ભાઈ યુ આર ટ્રાઇંગ ટુ ઇસ્કેપ ફ્રોમ રિયાલિટી, કે તું તો વાસ્તવિકતાથી દૂર જવાની કોશિશ કરી રહ્યો છો. પરંતુ હકીકતમાં એવું નથી. ચાર્લી કહે છે કે હું આ દુનિયામાં જ રહેવાની કોશિશ કરું છું, રિયાલિટીથી ભાગવાની કોશિશ નથી કરી રહ્યો, પરંતુ તારો આ ખોટો વહેમ છે. પણ સેમ માનતો નથી. ત્યારબાદ તે સેમને કેવી રીતે કન્વિન્સ કરવાની કોશિશ કરે છે, સેમ એની સાથે કેવું વર્તન કરે છે, એ આપણે આ લેસનની અંદર જોવાનું છે. આમ જોઈએ ટુ બી ઓનેસ્ટ વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ અ સોર્ટ ઓફ અ બોરિંગ લેસન, ક્વાઇટ કોમ્પ્લિકેટેડ લેસન. બહુ એને કોમ્પ્લેક્સ રીતે જેને કહેવાય ને ક્રિએટ કરવામાં આવ્યો છે, એને લખવામાં આવ્યો છે. ઇટ હેઝ બીન રિટન ઇન અ વેરી કોમ્પ્લિકેટેડ મેનર, બટ સ્ટીલ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સિમ્પ્લિફાઈ ઇટ ટુ એક્સપ્લેન યુ. બરાબર છે? એન્ડ સ્ટીલ if you do not understand you can call me anytime. Okay, so now I hope you got the outline, the main idea of this lesson, and now we are going to start this lesson. Before you read, પહેલા તો આપણને શું કહેવામાં આવ્યું છે મિત્રો કે before you read, have you ever had any curious experience which others find hard to believe? આપણને ઓથર કહે છે કે શું આપણે એવો કોઈ અનુભવ મેળવ્યો છે આપણી લાઈફમાં કે જે આપણે કહીએ તો બીજાઓ વિશ્વાસ ન કરે. બરાબર છે? બીજાઓને વિશ્વાસ ન આવે. તો આઈ એમ શ્યોર એવરીબડી હેઝ ગોટ ધીસ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ ઇન હિઝ ઓર હર લાઈફ, બટ સિન્સ this is an online lecture we cannot get that experience. બરાબર છે મિત્રો? So when we meet in person, when we meet in the classroom, that time we will share our experience. બરાબર છે? Then moving on, let us start this lesson. The presidents of the New York Central and the New York. What is this? The presidents of the New York Central and the New York, New Haven and Hartford railroads will swear on a stack of timetables that there are only two. શું કહે છે તે? ધ પ્રેસિડેન્ટ્સ જે છે ન્યૂયોર્ક સેન્ટ્રલના એન્ડ ધ ન્યૂયોર્કના અને ન્યૂ હેવન એન્ડ હાર્ટફોર્ડ રેલ રોડ્સ જે છે, આ નામ છે રેલવે સ્ટેશનનું, એ લોકો કસમ ખાશે. દે વિલ સ્વેર ઓન અ સ્ટેક ઓફ ટાઈમ ટેબલ્સ. સ્ટેક એટલે એક જાતનો ખડક, એક જાતનો ઢગલો. બરાબર? ઇટ્સ અ કાઇન્ડ ઓફ પાઇલ. ટાઈમ ટેબલ જે હોય એના જે પાઇલ્સ હોય, એના જે સ્ટેક હોય, એની કસમ ખાઈને લોકો કહેશે કે ધેર આર ઓનલી ટુ. નાવ વોટ ઇઝ ધીસ ટુ અબાઉટ? વોટ ઇઝ ધીસ ટુ મીન્ટ? દેટ વી વિલ સી લેટર. બરાબર? આ બે શું છે એ આપણે આગળ જોઈશું. આ પ્રેસિડેન્ટ જે છે એ લોકો કસમ ખાઈને કહેશે કે ભાઈ ત્યાં આગળ તો માત્ર બે જ છે, બટ I say there are three because I have been on the third level of the Grand Central Station. બરાબર છે? શું કહે છે કે બટ આઈ સો દેર આર થ્રી, પરંતુ હું કહું છું કે દેર આર થ્રી. નાવ આઈ જે છે એ કોણ છે વિદ્યાર્થી મિત્રો? આઈ ઇઝ યુઝડ ફોર અવર મેઇન કેરેક્ટર હુઝ નેમ ઇઝ ચાર્લી. બરાબર? ચાર્લીને માટે આઈ જે છે એ વપરાયો છે. તો ચાર્લી શું કહે છે? પણ હું એમ કહું છું કે ત્યાં આગળ 3 લેવલ્સ છે, કારણ કે આઈ હેવ બીન ઓન ધ થર્ડ લેવલ ઓફ ધ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. આ જે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનનું જે થર્ડ લેવલ જે છે ત્યાં આગળ હું જઈ આવ્યો છું. યસ, આઈ હેવ ટેકન ધ ઓબ્વિયસ સ્ટેપ. આઈ ટોક ટુ અ સાયકિયાટ્રિસ્ટ ફ્રેન્ડ ઓફ માઇન. સાયકિયાટ્રિસ્ટ ફ્રેન્ડ ઓફ માઇન મતલબ કે મારો એક મિત્ર સાયકિયાટ્રિસ્ટ છે, એની સાથે મેં વાત કરેલી છે. આઈ હેવ ટેકન ધ ઓબ્વિયસ સ્ટેપ.
ઓબ્વિયસ સ્ટેપ એટલે સામાન્ય રીતે મેં પગલાં લીધા છે આની માટે. આઈ હેવ ટેકન એક્શન, આઈ હેવ ડન ઇન ધીસ રિગાર્ડ. અને એ માટે મેં શું કર્યું છે કે આઈ હેવ ટોક ટુ માય ફ્રેન્ડ હુ ઇઝ સાયકેટ્રિસ્ટ. બરાબર છે. મેં મારા મિત્રની સાથે વાત કરી છે કે જેનું નામ સેમ છે. બરાબર, એ મિત્ર સાથે મેં વાત કરેલી છે. નાઉ વોટ હેપન્સ, લેટ અસ સી. I talked to a psychiatrist friend of mine, among others. Among others. Among others. I told him about the third level at Grand Central Station, and he said it was a waking dream wish fulfillment. આઈ ટોલ્ડ હિમ અબાઉટ ધ થર્ડ લેવલ. મેં એને ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને ત્રીજા લેવલ વિશે વાત કરી, પરંતુ એને તો મને શું કહ્યું કે ઇટ વોઝ અ વેકિંગ ડ્રીમ વિશ ફુલફિલમેન્ટ. વેકિંગ ડ્રીમ વિશ ફુલફિલમેન્ટ મતલબ, વિદ્યાર્થી મિત્રો, કે એ તો જાણે કે હું ચાલતો ચાલતો હોઉં અને મારી કોઈ ઈચ્છા મેં મનમાં ધારી હોય અને એ મેં પૂરી કરી હોય. મારી ઈચ્છાને મેં એવી ધારી લીધી હોય કે પૂર્ણ થઈ ગઈ, એવા પ્રકારની કે આ વાત છે. ધીસ ઇઝ નોટ રિયાલિટી. હી સેડ આઈ વોઝ અનહેપી. માય ફ્રેન્ડ, સાયકેટ્રિસ્ટ એવું કહે છે કે હું નાખુશ હતો. આઈ વોઝ નોટ હેપી વિથ ધ લાઈફ. That made my wife kind of mad. But he explained that he meant the modern world is full of insecurity, fear, war, worry, and all the rest of it. હવે મારા મિત્રએ એવું કહ્યું કે હું અનહેપી હતો, એન્ડ ધેટ મેડ માય વાઇફ કાઇન્ડ ઓફ મેડ. મારી પત્નીને એના સેન્ટેન્સે કે આઈ વોઝ અનહેપી, તો મારી પત્નીને એક જાતની એણે મેડ કરી નાખી. મારી પત્નીને ચિંતા થવા લાગી. બટ હી એક્સપ્લેઇન, પરંતુ તેણે એવું એક્સપ્લેન કર્યું દેટ હી મીન ધ મોડર્ન વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ ઇન્સિક્યોરિટી. દેટ મીન્સ, એઝ વી ઓલ નો, દેટ નો વન ઇઝ સિક્યોર્ડ in this world. Present condition suggested that we all are not safe. Nobody is safe. બરાબર ને? તો આ જે દુનિયા જે છે ઇન્સિક્યોરિટીથી ભરેલી છે, ફિયર, વોર, વોરી એન્ડ ઓલ ધ રેસ્ટ ઓફ ઇટ, એન્ડ ધેટ આઈ જસ્ટ વોન્ટ ટુ escape. એન્ડ હું આ બધી જ રિયાલિટીઓથી ભાગવાની કોશિશ કરી રહ્યો છું, છટકવાની. સ્કેપ, દેટ મીન્સ ટુ રન અવે ફ્રોમ રિયાલિટી. વેલ, હુ ડઝન્ટ. આપણા ચાર્લીભાઈ કહે છે કે ભાઈ એવું કોણ નથી કરતું? આ દુનિયામાં બધા જ એવી કોશિશ કરતા હોય છે. એવરીબડી આઈ નો વોન્ટ્સ ટુ escape, but they don't wander down into any third level at Grand Central Station. બધા જ લોકો એ કે છટકવાની કોશિશ કરતા હોય છે. બટ સી, I have already gone into the third level at Grand Central Station. But no one has ever gone into this third level at Grand Central Station. That means the third level is there, and that is reality. But that is the reason, he said. What did he say? That is the reason. And my friends all agreed. That means એ બધાય they all approved. એ બધાય સહમત થઈ ગયા કે ભાઈ હા, સાચી વાત છે. મેઇન રીઝન જ એ છે કે હું છટકવાની કોશિશ કરી રહ્યો છું ફ્રોમ રિયાલિટીથી. બરાબર? એવરીથિંગ પોઈન્ટ્સ ટુ ઇટ. બધી જ વસ્તુ એના તરફ પોઈન્ટ કરે છે કે આઈ એમ ટ્રાઇંગ ટુ escape ફ્રોમ રિયાલિટી. આઈ ડોન્ટ વોન્ટ ટુ આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ ઇન ધ પ્રેઝન્ટ. They claimed my stamp collecting, for example, that's a temporary refuge from reality. They all claim, તેઓ બધાએ ક્લેમ કરે છે, જુઓ, કે મારો જે સ્ટેમ્પ કલેક્ટિંગ, સ્ટેમ્પ કલેક્શન ઇઝ અ કાઇન્ડ ઓફ હોબી. ઘણા લોકોને આ ટિકિટ ભેગી કરવાનો શોખ હોય છે. બરાબર ને? સ્ટેમ્પ કલેક્શનનો શોખ હોય. તો આવો જ શોખ આપણા ચાર્લીભાઈને છે.
એટલે એ બધાએ તો એગ્રી થયા, એ બધાએ એવો પણ ક્લેમ કર્યો કે મારો આ જે સ્ટેમ્પ કલેક્શનનો જે શોખ જે છે એ પણ એક ટેમ્પરરી રેફ્યુજી છે ફ્રોમ રિયાલિટી. ટેમ્પરરી રેફ્યુજી મતલબ કે હાલ પૂરતો, થોડાક સમય પૂરતો હું જાણે કે રિયાલિટીમાંથી ભાગવાની કોશિશ કરતો હોઉં એની માટેનો આ ઈલાજ છે. એટલે કે હું સ્ટેમ્પ કલેક્શન કરવા લાગું તો રિયાલિટીથી હું ભાગી જાઉં, હું રિયાલિટીથી દૂર ચાલ્યો જાઉં. વેલ મે બી, હા કે કદાચ હોઈ શકે, બટ માય ગ્રાન્ડફાધર ડીડન્ટ નીડ એની રિફ્યુજી ફ્રોમ રિયાલિટી. પણ મારા જે દાદા હતા ગ્રાન્ડફાધર ડીડન્ટ નીડ, એને તો કાંઈ જરૂર જ નહોતી એની રિફ્યુજ ફ્રોમ રિયાલિટી. રિયાલિટીમાંથી ભાગવા માટે કંઈક જેને કહેવાય ને મદદ, રેફ્યુજ મીન્સ મદદ, સપોર્ટ. એને તો એવા કોઈ સપોર્ટની જરૂર હતી જ નહીં. થિંગ્સ વેર પ્રીટી નાઇસ એન્ડ પીસફુલ. એના સમયની વાત છે વિદ્યાર્થી મિત્રો, કે એ વખતે ખૂબ જ સમય સારો હતો અને ખૂબ જ શાંતિ હતી એ સમયની અંદર. ધેન વોટ હેપન્સ? I hope you all are getting me. This is for the first time that we are teaching through online. Peaceful in his day. See, એનો જે સમય હતો, everything was nice, everything was smooth, everything was peaceful. From all I hear, whoever has told me about the time of my grandfather, they all have said very well that the time during my grandfather was very nice. It was very good time, and there was no tension, there was no depression, there was no fear. But still my grandfather used to collect the stamps. So can we say that he was trying to escape from reality? No, he was not trying to escape from reality. Actually, it was his hobby. And he started my collection. અને અત્યારનું જે કલેક્શન કરી રહ્યો છું એ હકીકતમાં મારા દાદા તરફથી શરૂ થયેલું હતું. ઇટ્સ અ નાઇસ કલેક્શન ટુ. અને તે ખૂબ જ કેવું કલેક્શન છે સ્ટુડન્ટ્સ? ઇટ્સ અ વેરી નાઇસ કલેક્શન. ધેટ મીન્સ very wonderful collection. Blocks of four of practically every US issue, first day covers and so on. એની અંદર કલેક્શનની અંદર શું શું હોય છે વિદ્યાર્થી મિત્રો જુઓ. બ્લોક્સ ઓફ ફોર ઓર ઓફ પ્રેક્ટિકલી એવરી યુએસ ઇશ્યુ. યુએસમાં જે ટિકિટના ઇશ્યુ થાય એના દરેકના એની પાસે ટિકિટ હોય છે. બ્લોક્સ ઓફ ફોર ઓફ પ્રેક્ટિકલી, બ્લોક્સ ઓફ ફોર એટલે કે જે 4 બ્લોક્સ હોય છે, બ્લોક્સ ઓફ ફોર પ્રેક્ટિકલી એવરી યુએસ ઇશ્યુ. ફર્સ્ટ ડે કવર્સ. ફર્સ્ટ ડે કવર્સ એટલે શું? વોટ ઇઝ મીન બાય ફર્સ્ટ ડે કવર્સ? ઇટ મીન્સ કે જ્યારે ગવર્મેન્ટ કોઈ ટિકટ ઇશ્યુ કરે ત્યારે બાયર જે હોય એ શું કરે છે, ત્યાં જઈને ઓફિસે જઈને સ્ટેમ્પ ખરીદે અને એક એમ્પ્ટી એન્વેલપની અંદર પોતાના સરનામા પર રાઇટ્સ ઇઝ એડ્રેસ અને ટિકટ સ્ટેમ્પ કરે અને એને એ પોસ્ટ કરી દે. પછી એ જ એન્વેલપ એને પાછું એના ઘરે મળે ત્યારે એ પોતે એને સાચવી રાખે. ધેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ડે કવર્સ એન્ડ સો ઓન. અને આવા તો ઘણા જ કલેક્શન એટલે કે ટિકિટોના કલેક્શન એની પાસે હતા. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ collected stamps too. President Roosevelt collected stamps too. You know that means તમને ખબર જ હશે કે રૂઝવેલ્ટ જે છે પ્રેસિડન્ટ એ પણ ટિકિટના એ પણ કલેક્ટર હતા. દેટ મીન્સ હી યુઝ ટુ કલેક્ટ ધ ટિકટ્સ. એનીવે હિયર ઇઝ વોટ હેપન્ડ એટ ગ્રાન્ડ સેન્ટ્રલ. કાંઈ વાંધો નહીં, અહીંયા શું થયું જુઓ. એક વખત શું થયેલું ગ્રાન્ડ સેન્ટ્રલે એ જોઈએ. વન નાઇટ લાસ્ટ સમર I worked late at the office. One night, એક રાત્રિએ, summer, which month was it? It was summer month. And I worked late. I means Charlie. Again, I reminding you, mind you all, કે I is used for Charlie. તો ચાર્લીએ મોડી રાત સુધી કામ કર્યું ઓફિસની અંદર. I was in a hurry
to get uptown to my apartment. અપટાઉન મીન્સ રેસિડેન્શિયલ એરિયા. સિટીની અંદર રેસિડેન્શિયલ એરિયા હોય તેને અપટાઉન કહે છે. તો હવે હું મારું જે એપાર્ટમેન્ટ હતું રેસિડેન્શિયલ એરિયામાં ત્યાં જવા માટે હું ઉતાવળમાં હતો. સો આઈ ડિસાઇડેડ ટુ ટેક ધ સબવે from Grand Central because it's faster than the bus. તો મેં શું નક્કી કર્યું કે ભાઈ હું સબવે ધેટ ઇઝ અંડરવે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અંડરવે. તો હું ત્યાંથી ગ્રાન્ડ સેન્ટ્રલેથી ટ્રેનમાં બેસીશ કારણ કે એ જે છે એ બસ કરતાં વધારે ઝડપથી જાય છે. This is also one of the reason why he used to take the train, because the train used to run faster than the bus. Now I don't know why this should have happened to me. I don't know why this should have happened to me. એ કે મને નથી ખબર આ મારી સાથે કેવી રીતે બન્યું. I don't know આ મારી સાથે કેવી રીતે થયું. I am just an ordinary guy named Charlie. See here, now we come to know about Charlie. The name is Charlie, okay, as I have already told you. કે મારું નામ તો ચાર્લી છે. હું બહુ સિમ્પલ ગાય છું. ગાય મીન્સ વેરી સિમ્પલ મેન છું. 31 years old. અને એની વોટ ઇઝ ધ એજ ઓફ ચાર્લી? હિઝ એજ ઇઝ 31 year. બરાબર છે. એન્ડ આઈ વોઝ વેરિંગ અ tan gabardine suit and a straw hat with a fancy band. I know the kind of clothes that he was wearing at that time. Here its description has been given કે tan gabardine એક જાતનો શૂટ. Here you can see this kind of shoot. This kind of shoot is called gabardine. તે એણે પહેર્યો હતો આપણા પ્રોટેગોનિસ્ટ મેઇન જે છે મિસ્ટર ચાર્લી એણે. એન્ડ સ્ટ્રો હેટ એ પણ ચિત્રમાં તમે જોઈ શકો છો. I passed a dozen men who looked just like me. I passed a dozen men. હું ઘણા ડોઝન મીન્સ કે આમ જો તો 12 થાય ને ડઝન, પણ આપણે એવું નથી કહેવાનું. આપણે આમ એમ માનવાનું છે કે હું ઘણા લોકો પાસેથી પસાર થયો. દે હુ લુક્ડ જસ્ટ લાઇક મી. તેઓ મારી જેવા જ દેખાતા હતા. એન્ડ આઈ વોઝન્ટ ટ્રાઇંગ ટુ એસ્કેપ ફ્રોમ એનીથિંગ. અને હું કાંઈ કોઈનાથી બચવાની કે કોઈનાથી છટકવાની કે ભાગવાની કોશિશ કરી રહ્યો ન હતો. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગેટ હોમ ટુ લુઇસા માય વાઇફ. સી ધીસ ઇઝ ધ સેકન્ડ કેરેક્ટર લુઇસા. બરાબર, દેટ ઇઝ ધ નેમ ઓફ ચાર્લીસ વાઇફ. એ કે હું કોઈનાથી ભાગવાની કે છટકવાની કોશિશ નહોતો કરી રહ્યો. હું તો ફક્ત મારી વાઇફની પાસે જલ્દીથી જવા માંગતો હતો. I turned into Grand Central from Vanderbilt Avenue. Vanderbilt Avenue એ એક એડ્રેસ છે ત્યાંથી કે હું ગ્રાન્ડ સેન્ટ્રલ તરફ વળ્યો. એન્ડ વેન્ટ ડાઉન ધ સ્ટેપ્સ ટુ ધ ફર્સ્ટ લેવલ. અને હું ફર્સ્ટ લેવલ જે તમે સ્ટેશનમાં પહોંચો ને વિથ સ્ટુડન્ટ્સ, વેન યુ એન્ટર ઇન્ટુ ધ સ્ટેશન દેટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ લેવલ. એન્ડ વેન યુ ફ્રોમ ધ પ્લેસ ફ્રોમ યુ ગેટ ઓન ધ ટ્રેન દેટ ઇઝ કોલ્ડ સેકન્ડ લેવલ. તો એ કે હું ફર્સ્ટ લેવલમાં એન્ટર થયો. વેર યુ ટેક ટ્રેન્સ લાઇક ધ 20th century. બરાબર, કે જ્યાંથી તમે ટ્રેન પકડો છો એ લેવલની અંદર હું ત્યાં એન્ટર થયો. Then I walked down another flight to the second level where the suburban trains leave from. બરાબર છે. પછી ત્યાંથી એને ટ્રેન નથી મળતી. જુઓ વિદ્યાર્થી મિત્રો, એટલે એ શું કરે છે, અનધર ફ્લાઇટ ટુ ધ સેકન્ડ લેવલ. એટલે હી વોક ડાઉન અનધર ફ્લાઇટ
ટુ ધ સેકન્ડ લેવલ, એ સેકન્ડ લેવલ તરફ જાય છે. અને કે જ્યાંથી વેર ધ સબર્બન ટ્રેન, સબર્બન એટલે એક જાતનું પરું, આપણે પરા વિસ્તાર કહીએ ને, પરા વિસ્તાર, એને સબર્બન એરિયા કહેવાય. તો ત્યાંથી ટ્રેન ઉપડે છે. ત્યાં આગળ હું ગયો. ડક્ટ ઇન્ટુ એન આર્ક્ડ ડોરવે લીડિંગ ફોર ધ subway. Ducked into, duct, what is meant by duct? That is, કોઈ આપણને જ્યારે કંઈક પથ્થર મારે કે એમ, તો આપણે બચવા માટે જે નીચે બેસી જઈએ ને, અથવા તો આપણી હાઇટથી કોઈ દરવાજો વધારે ઊંચો હોય, યુ નો, વેન એવર વી એન્ટર ઇન ટુ એની હાઉસ, ઓર ઇન કેસ the door is of is not of our height but it is smaller, બરાબર, it is low. તો આપણે શું કરશું, ત્યાં આગળ ઝૂકી જશું, બરાબર, વી વિલ ડક ધેર, બરાબર, ટુ એન્ટર ઇન ટુ ધેટ હાઉસ. તો અહીંયા જે આપણા ચાર્લીભાઈ જે છે એ પણ એક આર્ક્ડ ડોરવેમાં જવા માટે નીચે ઝૂકી ગયા. એન્ડ ગોટ લોસ્ટ, અને એ જ વખતે એ બીજા લેવલમાં ચાલ્યા જાય છે. દેટ્સ ઇઝી ટુ ડુ, એ કરવું બહુ સહેલું છે. આઈ હેવ બીન in and out of Grand Central hundreds of times, but I am always bumping. I am always bumping into new doorways and stairs and corridors. જો શું કહે છે ચાર્લીભાઈ, કે નીચે નમવું અને પછી ગેટ લોસ્ટ, ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી, એ બહુ સહેલું જ છે, બરાબર છે. That is very easy. I have been in and out of Grand Central hundreds of times. હું ઘણી વખત ત્યાં વિયેતનામ ગયો છું. But I am always bumping into new doorways. પરંતુ હું દર વખતે નવા ડોરવેઝની અંદર ચાલ્યો જાઉં છું. એન્ડ સ્ટેર્સ અને સીડીઓ પણ એવી અલગ હોય છે, કોરિડોર્સ પણ અલગ દેખાતા હોય છે. Once I got into a tunnel about a mile long and came out in the lobby of the Roosevelt Hotel. હવે એક વખત શું થયું હતું કે ભાઈ જે છે એક ટનલની અંદર, લગભગ 1 માઇલ લાંબી ટનલની અંદર ઘૂસી ગયા હતા, અને ક્યાં બહાર આવ્યા, રૂઝવેલ્ટ હોટેલ જે હતી ને એની લોબીમાં બહાર આવ્યા. બોલો, આવી પણ એ કલ્પના કરે છે, આવું પણ એ કહે છે. Another time I came up in an office building on 46th Street, 3 blocks away. 3 blocks away એટલે કે 3 બ્લોકને છોડીને. એક વખત તો એવું થયેલું કે હું ઓફિસ બિલ્ડિંગની અંદર 46th સ્ટ્રીટ, આ એડ્રેસ છે, 3 બ્લોક્સ અવે, ત્યાં આગળ પણ હું પહોંચી ગયો. ટનલની અંદર ભાઈ દાખલ થાય અને આવી રીતના આમ બહાર નીકળે. Sometimes I think Grand Central is growing like a tree. બરાબર ને, આવ્યું ને, કે ક્યારેક તો મને એવું લાગે કે ભાઈ આ જે છે ગ્રાન્ડ સેન્ટ્રલ જે છે એ ગ્રોઈંગ થઈ રહ્યું છે, એટલે કે મોટું થઈ રહ્યું છે, મીન્સ કે વિકાસ પામી રહ્યું છે. ઝાડ કેમ હોય, વૃક્ષ હોય તે પહેલાં નાનું હોય, બરાબર છે. વેન વી સો ધ સીડ્સ ઇટ ઇઝ વેરી સ્મોલ ઇન સાઇઝ બટ ગ્રેજ્યુઅલી ઇટ ગ્રોઝ અપ, બરાબર, એ ધીરે ધીરે મોટું થાય છે. ઇટ ગેટ્સ બિગર એન્ડ બિગર, બરાબર ને, એ મોટું થાય છે. એવી જ રીતે આ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન જે છે ને, અહીંયા પણ કંઈક ને કંઈક કામ ચાલુ જ હોય, એટલે મને એમ લાગ્યું કે આ કંઈક નવી વસ્તુ હશે. પુશિંગ આઉટ ન્યૂ કોરિડોર્સ એન્ડ સ્ટેરકેસીસ લાઇક રૂટ્સ. શું કહે છે, પુશિંગ આઉટ ન્યૂ કોરિડોર્સ, એટલે કે નવા કોરિડોર્સ એ પુશ આઉટ કરે. પછી નવા સ્ટેર કેસ જોવા મળે આપણને, જેમ ઓલા કેમ વૃક્ષને રૂટ્સ હોય, રૂટ્સ, બરાબર ને, એવી જ રીતે એ નવા કોરિડોર્સ બનાવી, નવા સ્ટેર કેસ લાવે. I hope you all are getting me, but still what I am telling you. In case you don't understand, you can call me anytime. Okay? I hope you are enjoying. It is quite a complicated lesson, but still we are trying our level best to understand, to get the hold of it. Now see what happens. There is probably a
long tunnel that nobody knows about, feeling its way under the city right now. હવે શું કહે છે ચાર્લી કે there is probably a long tunnel. There is probably a long tunnel, એવી કંઈક લાંબી ટનલ હશે that nobody knows, કે જેના વિશે કોઈને ખબર નથી. feeling its way under the city right now, કે જે અત્યારે જે સિટીની નીચે ટનલ જે છે એ કંઈક હશે, પરંતુ નો બડી નોઝ અબાઉટ ઇટ, પણ એના વિશે કોઈને ખબર નથી. ઓન ઇટ્સ વે ટુ ટાઈમ્સ સ્ક્વેર એન્ડ મે બી અનધર ટુ સેન્ટ્રલ પાર્ક. એનો જે વે જે છે ટાઈમ સ્ક્વેર તરફનો રસ્તો છે અથવા તો કોઈ બીજા સેન્ટ્રલ પાર્ક તરફનો રસ્તો છે, એ કોઈને ખબર નથી કે, પણ કદાચ એવું છે કે. એન્ડ મે બી because for so many people through the years Grand Central has been an exit. અને કદાચ શું કહે છે એ મે બી and maybe because for so many years people through the years Grand Central has been an exit for so many people, sorry, for so many people, હા, કે ઘણા લોકો માટે વર્ષોથી ગ્રાન્ડ સેન્ટ્રલ જે છે એક એક્ઝિટ રહ્યું છે, એટલે કે લોકો ગ્રાન્ડ સેન્ટ્રલમાંથી બહાર જાય છે. અ વે ઓફ ઇસ્કેપ, એટલે કે ત્યાંથી બહાર જાય છે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનનો ઉપયોગ કરીને, એટલે એક જાતનું એ લોકો માટે પણ એક આ છટક વાની વસ્તુ છે, બરાબર ને, રિયાલિટીથી દૂર જવાની વસ્તુ છે. મે બી that's not, sorry, maybe that's how it is written, how, huh? Mind you all, this is how. Okay, I hope it is readable. Maybe that is how the tunnel I got into. અને એવી જ રીતે જેમ લોકો માટે આ સેન્ટ્રલ જે ગ્રાન્ડ સેન્ટ્રલ જે છે એ એક્ઝિટ રહ્યું છે, બરાબર છે, રિયાલિટીથી દૂર જવાનો એક રસ્તો રહ્યો છે, એવી જ રીતે કદાચ મારા માટે પણ આ ટનલ એવી છે કે હું એ ટનલની અંદર વયો ગયો હોઉં. બટ આઈ નેવર ટોલ્ડ માય સાયકિયાટ્રિસ્ટ ફ્રેન્ડ અબાઉટ ધેટ આઈડિયા. પણ એ આઈડિયા વિશે તો મેં ક્યારેય મારા સાયકિયાટ્રિસ્ટ જે ફ્રેન્ડ જે છે એને આઈ હેવ નેવર ટોલ્ડ હિમ, બરાબર, મેં ક્યારેય એવું કહ્યું નથી. નાવ વોટ હેપન્સ, the corridor I was in began angling left and slanting downward, and I thought that was wrong, but I kept on walking. હવે જે કોરિડોર હતી એમાં હું જે એન્ટર થયો, બરાબર છે, તો એ એક લેફ્ટ જે જેને કહેવાય ને ડાબી બાજુ, એંગલિંગ લેફ્ટ, ડાબી બાજુ થોડીક વળી ગઈ હતી, એન્ડ સ્લાન્ટિંગ ડાઉનવર્ડ, અને નીચેની તરફ સ્લાન્ટ થયેલી હતી, એટલે કે નીચેની તરફ ઝૂકેલી વળેલી હતી. એન્ડ આઈ થોટ દેટ વોઝ રોંગ, અને મને એવું લાગ્યું કે કદાચ ખોટું છે. બટ આઈ કેપ્ટ ઓન વોકિંગ, કે ભાઈ આવું ન હોઈ શકે, આ એંગલિંગ લેફ્ટ જે છે, લેફ્ટ સાઈડ, બરાબર, એંગલ છે, અને સ્લાન્ટિંગ ડાઉનવર્ડ છે, એટલે કે નીચેની તરફ પાછું આપણે આમ જઈ રહ્યા છીએ, તો આવું ન હોઈ શકે, આ ખોટું છે. બટ આઈ કેપ્ટ ઓન વોકિંગ, પરંતુ મેં ચાલવાનું શરૂ રાખ્યું. હવે જો આ ચાર્લી જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ એનો એક્સપિરિયન્સ કહી રહ્યો છે, અને એ એને થર્ડ લેવલ તરીકે ગણાવે છે, બરાબર. એટલે આ થર્ડ લેવલની અંદર એને એવું લાગે છે કે જાણે એંગલિંગ લેફ્ટ એન્ડ સ્લાન્ટિંગ ડાઉનવર્ડ, બરાબર. ઓલ આઈ કુડ હિયર was the empty sound of my own footsteps, and I didn't pass a soul. I didn't pass a soul, that means કે મારી બાજુમાંથી, કે હું કોઈની બાજુમાંથી નીકળ્યો નહીં, ત્યાં કોઈ ન હતું. ઓલ આઈ કુડ હિયર, મને જે પણ કાંઈ સાંભળાતું હતું એ તો શું હતું, માત્ર વોઝ ધ એમ્પ્ટી સાઉન્ડ ઓફ માય ઓન ફૂટસ્ટેપ્સ, મારું જે ફૂટસ્ટેપ્સ હતા પોતાના, માય ઓન ફૂટસ્ટેપ, I was hearing its sound only. Then I heard that sort of hollow roar ahead, that means open space and people talking. The tunnel turned sharp left. I went down a short flight of stairs and came out
on the third level at Grand Central Station. Here જે છે આપણા ચાર્લીભાઈ એ થર્ડ લેવલે પહોંચી જાય છે. જુઓ, એને કોઈ માણસ જોવા મળતું નથી. પછી એ પોતાની એક ફૂટસ્ટેપનો અવાજ સાંભળે છે અને પછી શું કરે છે, આઈ હર્ડ દેટ સોર્ટ ઓફ હોલો રોર અહેડ. દેટ મીન્સ એને એક ગુંજવાનો અવાજ આવે છે, એક રોરિંગ સાઉન્ડ એને સંભળાય છે. ધેટ મીન્સ ઓપન સ્પેસ, બરાબર, એ એક ખુલ્લી જગ્યા હોય છે એમાંથી. એન્ડ પીપલ ટોકિંગ, અને લોકો વાતો કરી રહ્યા હોય છે એવો એને અવાજ સંભળાય છે. ધ ટનલ ટર્ન શાર્પ લેફ્ટ, અને પછી ટનલ કેવી થાય છે, લેફ્ટ તરફ શાર્પ બની જાય છે. આઈ વેન્ટ ડાઉન એ શોર્ટ ફ્લાઇટ ઓફ સ્ટેર્સ, હું થોડુંક નીચે ઉતર્યો. જો, વેન્ટ ડાઉન એ શોર્ટ ફ્લાઇટ ઓફ સ્ટેર, સીડીઓ નીચે ઉતર્યો હું થોડીક. એન્ડ કેમ આઉટ ઓન ધ થર્ડ લેવલ એટ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, અને આ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનનું જે ત્રીજું લેવલ જે છે ત્યાં આગળ હું પહોંચી ગયો. હવે આપણું જે આ કેરેક્ટર જે છે ચાર્લીભાઈ, તે આ થર્ડ લેવલે પહોંચી ગયા છે. એન્ડ નાવ વી સી વોટ હેપન્સ. For just a moment, I thought I was back on the second level, but I saw the room was smaller, there were fewer ticket windows and gates, and the information booth in the center was wood and old looking. હવે ભાઈને એવું થાય છે, ચાર્લી ભાઈને, ફોર જસ્ટ મોમેન્ટ, એક ક્ષણ તો વોટ ડઝ હી થિંક, હી થિંક્સ દેટ હી ઇઝ બેક ઓન ધ સેકન્ડ લેવલ, કે ભાઈ પહેલાં હી હેડ એન્ટર્ડ ઇન ટુ ધ થર્ડ લેવલ, નાવ હી ઇઝ રિટર્નિંગ ઇન ટુ સેકન્ડ લેવલ. હવે ભાઈ પોતે સેકન્ડ લેવલ પર આવી ગયા છે એવું એને લાગ્યું. પણ એણે પાછો એક રૂમ જોયો, દેટ વોઝ સ્મોલર, અને એ રૂમ નાનો હતો સાઇઝની અંદર. ધેર વેર ફ્યુઅર ટિકટ વિન્ડોઝ, ત્યાં આગળ ટિકટ બારીઓ પણ હતી. એન્ડ ટ્રેન ગેટ્સ એન્ડ ઇન્ફોર્મેશન બૂથ પણ હતું. એ માહિતી જે હોય ને, કેન્દ્ર જેને કહેવાય, જ્યાંથી આપણને માહિતી મળે, ફ્રોમ વેર વી કેન ગેટ ઇન્ફોર્મેશન, તે હતું બૂથ. એન્ડ ઇન ધ સેન્ટર, એ એક સેન્ટરની અંદર હતું. એન્ડ ઇટ વોઝ વુડ એન્ડ ઓલ્ડ લુકિંગ, અને જે ઇન્ફોર્મેશન બૂથ જે હતું ને, એ જૂનું હતું, જૂના જમાનાનું, અને જૂનું દેખાઈ રહ્યું હતું. કારણ કે આ જે કહાની જે છે વિદ્યાર્થી મિત્રો, એ 18th to 19th સેન્ચુરીની અંદરની કહાની છે. એટલે અહીં બધું એને જૂની ફેશનનું દેખાય છે. એન્ડ ધ મેન ઇન ધ બૂથ wore a green eye shade and long black sleeve protectors. હવે એ જે બૂથ પર વ્યક્તિ બેઠો હતો, હી વોઝ વેરિંગ અ ગ્રીન આઈ શેડ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સ્પેક્ટિકલ, પણ ગ્રીન કલરના જે આંખોને કવર કરે. તમે એનો ફોટો જે છે, ઇમેજ તમે ગૂગલ પર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એન્ડ લોંગ બ્લેક સ્લીવ, અને લાંબી એણે બ્લેક સ્લીવ સાથેનું પ્રોટેક્ટર્સ પહેર્યું હતું ભાઈએ. કોણે? ધ પર્સન હુ વોઝ સિટિંગ એટ ધ બૂથ. બરાબર. આ ચાર્લીભાઈ જે છે એ બહુ જૂના જમાનામાં જતા રહ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, 18th ઓર 19th સેન્ચુરી, એ સમયગાળાની અંદરની વાત થઈ રહી છે. આ થર્ડ લેવલમાં એને બધો એવું અહેસાસ થાય છે, એવો અનુભવ થાય છે. રાઈટ. નાવ સી વોટ હેપન્સ. The lights were dim and sort of flickering. હવે લાઇટ જે હતી એ ઝાંખી હતી અને લબુક ઝબુક, ફ્લિકરિંગ. વોટ ઇઝ મીન બાય ફ્લિકરિંગ? ફ્લિકરિંગ મીન્સ લબુક ઝબુક થવું, એટલે કે ચાલુ બંધ થવું. તો લાઇટ એવી ચાલુ બંધ થઈ રહી હતી. ધેન આઈ સો વાય. પછી મને સમજાણું, પછી મેં જોયું કે શા માટે તે ચાલુ બંધ થઈ રહી હતી. તો કે દે વેર ઓપન ફ્લેમ ગેસ લાઇટ. એ તો ઓપન ફ્લેમ ગેસ લાઇટ હતી, એના કારણે એ ચાલુ બંધ થઈ રહી હતી. નાવ સી વોટ હેપન્સ. It's a bit lengthy lesson and uninterested, right? But we have to create interest.
Now see what happens. There were brass spittoons on the floor, and across the station a glint of light caught my eye. Now what happens? There were brass spittoons. Spittoons, that means થૂકવા માટેનું જે સાધન હોય ને, that is called spittoon. ફ્લોર પર તે હતું. એન્ડ એક્રોસ ધ સ્ટેશન, અને સ્ટેશનની ફરતે એ ગ્લિન્ટ ઓફ લાઇટ કોટ માય આઈ, એક લાઇટનો પ્રકાશ પડતો હતો, એણે મારી આંખો ખેંચી, એટલે કે મારું ધ્યાન ત્યાં ગયું. A man was pulling a gold watch from his vest pocket. હવે મારું ધ્યાન તે તરફ ગયું, પ્રકાશ પડી રહ્યો હતો તે તરફ, તો એ મેન હી વોઝ ટ્રાઇંગ ટુ પુલ એ ગોલ્ડ વોચ ફ્રોમ હિઝ વેસ્ટ પોકેટ. એણે જે કપડાં પહેર્યા હતા એના ખિસ્સામાંથી તે ગોલ્ડ વોચ કાઢી રહ્યો હતો. હી સ્નેપ્ડ ઓપન ધ કવર, એણે કવર ખોલ્યું. ગ્લાન્સ એટ હિઝ વોચ, એણે એની ઘડિયાળ તરફ ગ્લાન્સ કરી, દેટ મીન્સ હી ટુક એ લુક એન્ડ ફ્રોન, અને એનું જેને કહેવાય ને કે એણે એનું આમ ભવા ચડાવ્યા. ભવા ચડાવ્યા એટલે થોડુંક આમ મોં મચકોડ્યું, એને કંઈક નવાઈ લાગી હોય એ રીતે. હી વોર એ ડર્બી હેટ. Derby hat, that means a kind of hat, a black four button suit with tiny lapels. ટાઇની લેપલ્સ એટલે આ પણ એક ઓલ્ડ ફેશન શૂટ છે સ્ટુડન્ટ્સ. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ એન્ડ યુ કેન સી ઇટ્સ ઇમેજીસ. લેપલ્સ જે કોટ હોય ને, શૂટ પહેર્યું હોય એની ઉપર બીડવા માટેનું જે હોય એ બટન લેપલ્સ. એન્ડ હી હેડ a big black handlebar mustache. Handlebar mustache, you know what is meant by handlebar mustache? એટલે કે મોટી મૂછો, અને એટ ધ એન્ડ ઓફ ઇટ ઇઝ ઇન સર્ક્યુલર શેપ, બરાબર, ગોળાકાર આકાર હોય એવી મુસ્ટાચ હતી એ વ્યક્તિની. Then I looked around and saw that everyone in the station was dressed like 1890 something. 1890 something એટલે કે આજે 1819 એ વર્ષોની વાત છે સ્ટુડન્ટ. તો મેં જ્યારે આજુબાજુ જોયું ત્યારે સ્ટેશનમાં બધા જ લોકો આ જાણે કે 18મી 19મી સદીમાં જે રીતે લોકો કપડાં પહેરતા હોય ને એ રીતે ડ્રેસ થયેલા હતા. I never saw so many beards, sideburns and fancy mustaches in my life. I never saw, મેં કોઈ દી I never saw so many beards, you know, દાઢી, sideburns, એટલે આપણે જે કાન પાસે જે આવે ને sideburns, એન્ડ ફેન્સી મુસ્ટાચ, અને અલગ અલગ પ્રકારની ડિફરન્ટ કાઇન્ડ ઓફ મુસ્ટાચ આઈ હેડ નેવર સીન ઇન માય લાઈફ. ચાર્લીભાઈએ તો આવું ક્યારેય જોયું ન હતું. એ પોતાને થયેલા એક અનુભવની વાત કરી રહ્યો છે, બરાબર ને, કે ભૂલથી એ લેવલની અંદર જતો રહે છે. હકીકતમાં એવું કાંઈ હોતું નથી, પણ એક એને એવો અહેસાસ થાય છે. એ વુમન વોકડ ઇન થ્રુ ધ ટ્રેન ગેટ. એ વુમન, એક સ્ત્રી, વોકડ ઇન થ્રુ ધ ટ્રેન ગેટ. ટ્રેન ગેટ જે છે એમાં એક સ્ત્રી પ્રવેશે છે, એટલે કે શી એન્ટર્સ, યુ નો. Then what happens? A woman walked in through the train gate. She wore a dress with leg of mutton sleeves and skirts to the top of her button short high button shoes. This is okay. A woman walked in through the train gate. She wore a dress with leg of mutton sleeves and skirts to the top to the top of her high button shoes. Back of her, out on the tracks, I caught a glimpse of a locomotive. Locomotive, that means engine, a kind of small engine, a very small courier and Eves locomotive with a tunnel-shaped stack.
with a funnel. Sorry, it is written funnel shaped stack, and then I knew. જો એનો કેવા કેવા અનુભવ થાય છે વિદ્યાર્થી મિત્રો. એ વુમન જુએ છે એક, જે ટ્રેન ગેટની અંદર આવે છે, બરાબર, ટ્રેન ગેટમાંથી આવે છે, અને એણે એક ડ્રેસ પહેર્યો હોય છે જે જૂનવાણી હોય છે, લેગ ઓફ મટન સ્લીવ્સ. જૂના જમાનામાં જે પ્રકારના ડ્રેસ પહેરતી હોય સ્ત્રીઓ, એ પ્રકારનો એણે ડ્રેસ પહેર્યો હોય છે, અને સ્કર્ટ પહેર્યા હોય છે, જેમાં આખી જેને કહેવાય ને કે આમ થોડોક ટાઈટ ડ્રેસ પહેર્યો હોય છે, સ્કર્ટ, ટુ ધ ટોપ ઓફ હર હાઈ બટન શૂઝ, બ્લેક ઓફ હર સોરી બેક ઓફ હર. એની પાછળ એણે શું જોયું? આઉટ ઓન ધ ટ્રેક્સ એટલે રેલના પાટા. એ પાટા પર હવે ચાર્લીભાઈએ એક લોકોમોટિવ જોયું. લોકોમોટિવ મીન્સ અ સ્મોલ એન્જિન કાઇન્ડ, બરાબર છે, એન્જિન જોયું એણે, અ વેરી સ્મોલ કુરિયર એન્ડ એવ્સ લોકોમોટિવ વિથ અ ફનલ શેપ્ડ સ્ટેક. ફનલ શેપ્ડ, બરાબર, એ પ્રકારનો પાઇલ્સ હતા એની ઉપર, એ એણે જોયા. એન્ડ ધેન આઈ ન્યૂ, અને પછી મને ખબર પડી ગઈ. નાઉ વોટ ડીડ હી ન્યૂ, વોટ ડીડ હી નો, લેટ અસ સી. To make sure, I walked over to a newsboy and glanced at the stack of papers at his feet. હવે આગળ ભાઈ શું કરે છે? ચાર્લી ભાઈ આગળ ચાલે છે. આઈ વોકડ ઓવર ટુ એ ન્યૂઝ બોય. એક છાપું વેચનાર છોકરો હતો, તેની પાસે ચાલે છે. એન્ડ ગ્લાન્સ ધ સ્ટેક ઓફ પેપર્સ. સ્ટેક ઓફ પેપર્સ એટલે કે પેપર જોઈએ ને, ન્યૂઝપેપર, એના ઢગલા થયેલા હોય, એ ઢગલા તરફ એ જુએ છે, બરાબર. એ ઢગલા ક્યાં હોય છે? તો કે એટ હિઝ ફીટ. એ જે છોકરો હોય છે ને, ધ ન્યૂઝપેપર બોય, હી વોઝ સિટિંગ એન્ડ એટ હિઝ ફીટ there is a pile of newspaper. It was the World. What is the name of the newspaper? The name of the newspaper is The World. And the World hasn't been published for years. See, this is the proof that he had actually entered into old time. બરાબર છે. આ ન્યૂઝપેપરનું નામ શું હોય છે? ધી વર્લ્ડ. અને આ જે વર્લ્ડ નામનું ન્યૂઝપેપર છે સ્ટુડન્ટ્સ, ઇટ હેઝ નોટ બીન પબ્લિશ્ડ સિન્સ મેની યર્સ. બરાબર, ઘણા ઘણા વર્ષોથી એ તો પ્રકાશિત જ નથી થયું. નો વન રીડ્સ ઇટ બિકોઝ ઇટ ઇઝ નોટ અવેલેબલ, બટ સ્ટીલ અવર પ્રોટેગોનિસ્ટ ચાર્લી, મિસ્ટર ચાર્લી, સીઝ ધીસ ન્યૂઝપેપર. એટલે હવે થોડીક એને વાસ્તવિકતા લાગે છે કે આ તો ખરેખર એ તો જૂનવાણી સમયમાં પહોંચી ગયો છે. ધ લીડ સ્ટોરી સેડ સમથિંગ અબાઉટ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ. હવે એની જે લીડ સ્ટોરી, જે મુખ્ય સ્ટોરી જે છે, એ કંઈક એવું કહે છે પ્રેસિડન્ટ વિશે, પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ વિશે કહે છે. આઈ હેવ ફાઉન્ડ that front page since in the public library files, and it was printed June 11, 1894. બોલો, 1894માં એ પેજ જે હતું, ઇટ વોઝ પ્રિન્ટેડ, બરાબર. તે સમાચાર હતા, એ જે ફ્રન્ટ પેજ, એ June 11, 1894, June 11, 1894 એ સમયનું હતું. એટલે કેટલા જૂના સમયનું આ ન્યૂઝપેપર હશે, ધેટ વી કેન ઇમેજિન. સો આઈ હોપ you all are understanding, you all are getting me what I am trying to explain you. See, this is very complicated, and to some extent we can say it is a very boring lesson. So students, please don't worry if you don't if you feel difficulty in understanding it, but feel free. Still you can, you feel free to call me, and don't have any hesitation to call me in case you have any difficulty in understanding whatever we have learned so far. Okay, તો આજે આપણે here we conclude our first lecture. Mind you all, this was our first lecture, and in this lecture we started the first unit. Its name is the third level. Okay,
તો આજે આપણે આ લેક્ચરની અંદર ફર્સ્ટ લેક્ચરની અંદર આ ફર્સ્ટ યુનિટ અહીંયા સુધી કર્યું. નાવ ઇન સેકન્ડ લેક્ચર વી વિલ મૂવ ઓન. બરાબર, વી વિલ ગો ઓન. આપણે અહીંથી જૂન 1894થી આપણે આગળ જઈશું. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન ધ સેકન્ડ લેક્ચર. ટિલ દેન ટેક કેર. Okay, and have a nice time. Thank you.